નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે એક અનોખી સંસ્થાનું આપણે વાત કરવાની છે કે જે એક અનોખું કાર્ય કરી રહ્યું છે। સેવાનો સૂર્યોદય મમતા ઘર દ્વારા સૌથી વધુ બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ, શિક્ષણ અને સંસ્કારનો મહાયજ્ઞ મમતા ઘરના વાર્ષિક ઉત્સવમાં બાળકોનું થયું સન્માન। સાવરકુંડલામાં અંબિકા સોસાયટી વિસ્તારમાં કાર્યકર મમતા સંસ્થા દ્વારા આજે એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય વાર્ષિક ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી શિક્ષણ અને સેવાના માધ્યમથી સમાજમાં નવો રાહ ચિતરતી આ સંસ્થાએ ફરી એકવાર જરૂરિયાત બાળકોના જીવનમાં આશાનું કિરણ જગાવ્યું છે। મમતા ઘર સંસ્થા અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારોના આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત રહેતા સૌથી વધુ બાળકોને દત્તક લઈ તેમને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન અને આશ્રય પૂરું પાડી રહી છે। આ ઉપરાંત સદગુરુ સેવા ટ્રસ્ટના ઉપક્રમે 245 જેટલા બાળકોને દરરોજ સાંજે 5 કલાકે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ સાથે સાચા સંસ્કારનું ભાથું પીરસવાનો છે। વાર્ષિક ઉત્સવના ભાગરૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ કીટ, નોટબુક, સ્કૂલ બેગ, શિલ્ડ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર અમરેલી જિલ્લામાં મમતા ઘર દ્વારા કહેવામાં આવતી આ નિસ્વાર્થ સેવાનું લોક ચાહનાનું કેન્દ્ર બની રહી છે। સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટના સંચાલક અને પ્રમુખ મંજુલાબેન દુધરેજિયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ સંસ્થા શિક્ષણ અને સેવાનો અવિરત સેવા યજ્ઞ ચલાવી રહી છે, જેના પરિણામે આજે અનેક બાળકોનું ભવિષ્ય ઉજળું બની રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર વિજપડી તથા રજાક જાખરા, સાવરકુંડલા।